કે બ્રોઇલર ચિકનને દવાઓ એટલે કે હોર્મોન્સ ખવડાવવામાં આવે છે એટલે ફટાફટ તે ગ્રો થઈ જાય છે, મોટા થઈ જાય છે. દેશી મુર્ગી કે બ્રોઇલર બંનેમાંથી ખાસ કરીને તમારી તબિયત માટે કયું વધારે સારું છે? શું બ્રોઇલર ખાવાથી કાંઈ નુકસાન થાય ખરું? ચાલો જાણીએ. બંને પ્રોટીનના બહુ જ સારા સોર્સ છે. બંનેમાંથી 99 એસેન્શિયલ એમિનો એસિડ જે હોય આપણી બોડી માટે જે જરૂરી હોય એ બંનેમાંથી મળી જાય અને તમારી તબિયત માટે બંનેમાંથી કોઈ પણ ખરાબ નથી, એ વાત ખાસ ધ્યાન રાખી લ્યો. જો દેશી મુર્ગી થોડીક પાતળી હોય અને તેનું જે પીસ હોય થોડુંક કડક હોય પણ ટેસ્ટમાં બહુ સારું હોય, ત્યાં બીજી બાજુ જે બ્રોઇલર હોય તેનું પીસ થોડુંક નરમ હોય, વધારે ચરબીવાળું હોય અને ઇઝીલી રંધાઈ જાય છે એવું હોય છે. લોકોમાં એવી ગેરમાન્યતા હોય છે કે બ્રોઇલર ચિકન તમારી હેલ્થ માટે સારું નથી કેમ કે ફટાફટ મોટું થઈ જાય છે, સસ્તું મળે છે અને ફાર્મમાં બને છે એટલે. અને લોકો એવું પણ માને છે કે બ્રોઇલર ચિકનને દવાઓ એટલે કે હોર્મોન્સ ખવડાવવામાં આવે છે એટલે ફટાફટ તે ગ્રો થઈ જાય છે, મોટા થઈ જાય છે. પણ જો સાચી વાત એ છે કે હોર્મોન જે હોય એ ખાઈને અસર ના કરી શકે બોડીમાં, કેમ કે એસિડમાં જઈ અને એ નાબૂદ થઈ જાય અને એમને બોડીમાંથી નીકળી જાય, એટલે એ વાત તો ખોટી જ છે. બીજી માન્યતા એ છે કે બ્રોઇલર ચિકનને હોર્મોનના ઇન્જેક્શન દેવામાં આવે એટલે એ મોટા થઈ જાય. ના, એવું પણ નથી હોતું, કેમ કે આટલી બધી મુર્ગીઓને આટલા બધા ઇન્જેક્શન આપવા પ્રેક્ટિકલી પોસિબલ જ નથી. એને આટલા ભાવમાં ચિકન આપવું પોસાય જ નહીં જો એ ઇન્જેક્શન મારતા હોય તો. એટલે એ વાત પણ ખોટી છે. તો એ ફટાફટ મોટા શું કરવા થઈ જાય છે? કેમ કે એની બ્રીડિંગ એ રીતના કરેલી હોય છે અને એને સારામાં સારું ખોરાક આપવામાં આવતું હોય છે એટલે એ વધારે જલ્દી મોટા થઈ જાય છે. તો તમારી હેલ્થ એના પર ડિપેન્ડ કરે છે કે તમે કેટલી વખત ચિકન ખાવ છો અને કેવી રીતના ખાવ છો. જો તળેલું કે ફ્રાઈડ ચિકન ખાવ તો એ અનહેલ્ધી જ છે, દેશી હોય કે બ્રોઇલર.